સાબરકાંઠાના ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે સાબરમતી નદીમાં ડૂબતા 2 યુવકના મોત નિપજ્યા છે। 4 મિત્રો નદીમાં નહાવા પડ્યા હતા। 2ના મોત નિપજ્યા જ્યારે 2 યુવકોની શોધખોળ હાથ ધરાઈ છે। શ્રાવણ માસ હોવાથી સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન માટે યુવકો આવ્યા હતા। સાબરમતી નદી પાસે પોલીસના બંદોબસ્ત સામે પણ સવાલો ઉઠ્યા। ફાયર ફાઈટરની 3 ટીમે નદીમાં અન્ય યુવકોની શોધખોળ હાથ ધરી છે। શ્રાવણ માસ દરમિયાન સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। નદીમાં નીચાણવાળા વિસ્તારોમાં પ્રતિબંધ અને છતાંય લોકોની અવરજવર હોવાથી સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે। બંને મૃતક યુવક મહેસાણાના વિજાપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું। હિંમતનગર ઈડર વિજાપુર ફાયરની ટીમે ભારે જહેમત પછી નદીમાંથી યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા છે। તો સાબરકાંઠાના ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસેની આ દુર્ઘટના અને આ જ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર છે। સંદીપ, સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે સાબરમતી નદીમાં 2 યુવક ડૂબ્યા હોવાની માહિતી, શું વધુ જાણકારી? સાબરકાંઠા જિલ્લાનું છેવાડું એટલે કે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વચ્ચે આવેલું સપ્તેશ્વર મહાદેવ જે મંદિર છે તેમાં સાબરમતી નદી પસાર થઈ રહી છે। તે દરમિયાન શ્રાવણ માસમાં ત્રિવેણી સંગમનો અનેરો મહિમા છે, જેને લઈને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે। ત્યારે સાબરમતી નદીમાં 4 યુવકો નાહવા પડ્યા હતા અને આજે જે દશામાનો છેલ્લો દિવસ હતો એટલે કે આજે મૂર્તિ વિસર્જન કરવાનો છેલ્લો દિવસ હતો એટલે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા, જેને લઈને આ યુવકો નાહવા પડ્યા હતા અને નાહવાને લઈને પાણીમાં 2 યુવકો ગરકાવ થયા હતા, જેને લઈને સ્થાનિક લોકોએ ઈડર ફાયર ફાઈટરને જાણ કરી હતી। ઈડર ફાયર ફાઈટરે હિંમતનગર અને વિજાપુરની 3 ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। કલાકોની ભારે જહેમત બાદ બંને યુવકોને તે બહાર કાઢવામાં આવ્યો હતો। મરણ જનાર બંને યુવકો મહેસાણા વિજાપુર તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। નવદીપ અશોકભાઈ રાવત 18 વર્ષનો ઉંમરનો છે અને રાજવીર બાલુજી ઠાકોર એ પણ 18 વર્ષની ઉંમરના બંને યુવકોના મોત થતા પરિવારજનમાં આક્રોશ છવાયો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિવારજનોને જાણ કરાઈ છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવા પણ અપીલ કરાઈ છે। ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ યુવકો જો નાવા જતા હોય ત્યારે તંત્ર સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે શ્રાવણ માસ હોય કે જયારે આ ઘટનાઓ બનતી હોય છે, અનેક વાર આવું ઘટના બનતી હોય છે, ત્યારે તંત્ર અજાણ હોય અને તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી નથી કરવામાં આવતી। પોલીસ બંદોબસ્તની પણ તે ગોઠવવામાં આવે છે, પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવકો નાવા જતા હોય છે, તેને લઈને આવી ઘટનાઓ અનેક વાર સર્જાતી હોય છે। બિલકુલ, આભાર સંદીપ તમામ જાણકારી માટે।